શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. ક્યાં જવું? ગીતામાં કહી રહી છે કે જવાનું છે, આ તો નક્કી જ છે. આપણે આ જગતના માલિક આપણે નથી, મહેમાન છીએ. આપણું ઘર અહીં નથી, ઉપર છે. આપણે જ્યાંથી આવ્યા છે તે આપણું નિજધામ છે. જ્યાંથી આપણે આવ્યા એ જ આપણું નિજધામ, એ જ આપણું ઘર છે અને આપણે ત્યાં જ જવાનું છે. આપણે બધા જ રિટર્ન ટિકિટમાં આવ્યા છીએ, પણ આપણને ખબર નથી કે ક્યારની ટિકિટ છે. ઓપન ટિકિટ છે ભાઈ, બાકી જવાનું છે આ વાત ચોક્કસ છે. મહેમાન થઈને કેટલા દિવસ રહીશું, કેટલો વખત રહીશું? ચોક્કસ અમેરિકા સરકાર 10 વર્ષના વિઝા આપે, પણ આપણે જ્યારે જઈએ ત્યારે કાઉન્ટર પર 6 મહિના માટે જ રહેવાની પરમિશનનો ધબ્બો આપે. એમાં એ પૂછે કે શા માટે જાઓ છો, કોને ત્યાં જાઓ છો. હવે 6 માસની પરવાનગી તો મળી, 6 માસનો સ્ટેમ્પ મળી ગયો આપણને. આપણે 10 વર્ષ નથી રહી શકતા, તોય 6 માસ પહેલાં આપણે નીકળી જવું પડે. પૂરેપૂરા 6 માસ રહેવાય નહીં, કારણ કે 6 માસ પૂરા કરવા જઈએ અને જો વેધર બગડી યા તો પ્લેનને ઉપડવાનું મોડું થયું, પ્લેન ડિલે થયું અને 6 માસ ઉપર એક પણ દિવસ ગયો તો જેલ ભેગા થવું પડે. તેથી 5.5 મહિનાની અંદર નીકળી જવું પડે. ભગવાનને આપણી પર કેટલો બધો ભરોસો હશે કે જન્મ દેતા પૂછ્યું નહીં કે તારે ક્યાં જવું છે, તને ક્યાં મોકલું. હા, છતાંય તે પૂછ્યા વગર, વિચાર કર્યા વગર એવું લાગે કે પૂછવું જોઈતું હતું ને ભગવાને કે તું ક્યાં જઈશ, કોને ત્યાં જઈશ, જ્યાં જઈશ ત્યાં તું શું કરીશ. ના, ન પૂછ્યું, પણ પ્રેમાળ ધર્મપ્રિય મા બાપને ત્યાં જન્મ દીધો. બુદ્ધિ પરિપક્વ થઈ ગઈ, ધર્મમાં શ્રદ્ધા, રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય બજાવવાની ભાવના, પ્રભુ પ્રત્યે પોતાપણા જેવી કદર આપણે સમજ્યા. જો એ સમજાશે તો જ મા ગીતાની વાણીમાં ગીતા આપણી સાથે બોલી રહી છે તે જ સમજી શકીશું. તો જ ગીતાની ભાષા આપણને સમજાશે. શ્રવણ કરશું ત્યારે જ સમજાશે, સાંભળીશું ત્યારે નહીં. એવું તો આપણે ઘણાનું સાંભળ્યું, એક કાને ને બીજે કાનેથી કાઢી નાખ્યું. આપણે જોયું હતું ને 3 ઢીંગલીની વાર્તા આપણે સાંભળી હતી ને. દ્રષ્ટાંત એટલા માટે સમજવાનો હોય, સાંભળવાનો હોય. દ્રષ્ટાંત એટલે વાર્તા, પણ સિદ્ધાંત સમજવા માટે દ્રષ્ટાંત મૂકવું પડે. તેથી હા, જ્યારે આપણે શ્રવણ કરશું ત્યારે જ સંભળાશે અને ત્યારે સમજાશે. શ્રવણ કરીશું તો સંભળાશે, એટલા માટે કહું છું કે તો એ કાનમાંથી સીધું હૃદયમાં જશે અને હૃદયમાં ગયા પછી થોડું સમજાશે. શ્રવણ કરવું એટલે સ્ત્રવીને કાનના રસ્તેથી હૃદયમાં ઉતરવું, એને શ્રવવું. શ્રવવું એટલે ઝરમર અંદર પહોંચવું હૃદય સુધી, એને શ્રવણ કર્યું કહેવાય. બાકી તો આખો દિવસ ઘણું સાંભળીએ છીએ, કાંઈ ફરક નથી પડતો. જે શબ્દ બ્રહ્મ હૃદયમાં પહોંચ્યો તેને પ્રભુ રામે પકડી રાખ્યો, કારણ કે હૃદયમાં રામ બિરાજે છે. તેથી જુઓ, શ્રવણ કરેલો શબ્દ આપણા હૃદયને શાંત કરે છે. પ્રભુ રામનું સ્વરૂપ શાંત છે. તેથી હૃદયે પકડેલો પ્રભુ પ્રીત્યર્થનો ને પ્રભુ સ્પર્શ કરે એવો શબ્દ જો હોય તો પ્રભુ રામ ત્યાં બેસીને પકડી રાખે છે. તેથી જુઓ, શ્રવણ કરેલો શબ્દ હૃદયને શાંત કરે. માનો પ્રભુ રામે આવા શબ્દ બ્રહ્મને પકડી લીધા. કોઈ પ્રસંગ, કોઈ વાત, શબ્દ બીજા પાસેથી જ્યારે સાંભળીએ ત્યારે આનંદ થાય. તો માનો કે શ્રી કૃષ્ણે એ શબ્દોને બાંસુરીમાં પરોવી લીધા. તેથી આપણા મનને આનંદ આવ્યો. તેથી એ આનંદની પળો, ક્ષણો, પ્રસંગ આપણા મનને જ્યારે યાદ આવે છે ત્યારે આપણું રોમ હર્ષ ઉપજાવે છે. બસ કાંઈ જ કરવાનું નથી. હૃદયમાં આસન બિછાવી રામજીનું સ્થાપન કરીએ. કૃષ્ણ ભલે આપણી અંદર ચારે બાજુ દોડાદોડ કરતો હોય, રમતો હોય, પણ આપણા હૃદયમાં રામને શાંતિથી બેસી રહેવા દઈએ અને કૃષ્ણને આપણી અંદર રમવા દઈએ. જેમ મન એક જગ્યાએ બેસતું નથી એમ કૃષ્ણ પણ બેસી શકતો જ નથી.
કૃષ્ણને કદી બેસેલો સૂતેલો કે સોફા પર બેસેલો જોયો છે? સતત દોડ પગે દોડતો જ છે. તો એને આપણી અંદર દોડવા દો.